ત્યારે ત્યારે તમને પૂરેપૂરો ડેટા આપેલો હોવો જોઈએ અને આપેલો હશે એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં. નંબર 2 કે આપણને જે પણ ડેટા આપ્યો છે આપણે પહેલા તો રેક્ટિફાઈ કરતા જઈએ. ચુંબકીય ચાક માત્રા એની કિંમત આપણને આપી દીધી છે એમ્પિયર મીટર સ્ક્વેર. એના પછી કીધું છે આપણને જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રાને કહેવામાં આવે છે કેપિટલ આઈ અને મેગ્નેટિક એમ ઇઝ ઇક્વલ્સ ટુ NIA. તો આપણે એવું પણ કહી શકીએ ચુંબકીય ચાક માત્રાને કહેવાય છે એમ, જેની કિંમત છે 6.7 ગુણ્યા 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર. હવે જડત્વની ચાક માત્રાને આપણે 11માં કહેતા હતા I ઇઝ ઇક્વલ્સ ટુ mr સ્ક્વેર. તો ધ્યાન રાખજો આ I જે છે એ ચુંબકીય ચાક માત્રા જડત્વની ચાક માત્રા છે. જડત્વની ચાક માત્રા જે છે એને કહેવાય છે 7.5 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આ એક ડેટા આપ્યો છે આપણને 6.70 માં 10 દોલનો પૂર્ણ કરે છે. તો ડાયરેક્ટલી આવૃતકાળ તમને આપ્યો નથી. 11મા ધોરણ ચેપ્ટર નંબર 2 એમાં ઉદાહરણ છે, એમાં એક જ ઉદાહરણ આવું આપણને આપેલું છે. તો આપણે આવૃતકાળ શોધવાનો છે. તો જેટલો કુલ સમય હોય ભાગ્યા આપણી પાસે કેટલા દોલનો પૂરા કરે છે, તો એને તમે આવી રીતે લખી શકો કેપિટલ T ઇઝ ઇક્વલ્સ ટુ T ભાગ્યા N. તો તમને આવૃતકાળ પણ મળી ગયો છે. હવે આપણને કીધું છે કે ભાઈ એના માટે ચુંબકીય ક્ષેત્ર શોધો. તો સૂત્ર આપણી પાસે આવું હતું T બરાબર 2π અંડર રૂટ ઓફ I ભાગ્યા MB. હવે મારે B શોધવો છે તો સ્ક્વેર રૂટ દૂર કરવા માટે બંને બાજુ વર્ગ આપવો પડે. તો T સ્ક્વેર બરાબર તો 4π સ્ક્વેર ઇન્ટુ I ડિવાઈડ બાય MB. ચલો મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો B ને સૂત્રનો કરતા બનાવવો પડે. તો B ઇઝ ઇક્વલ્સ ટુ તો 4π સ્ક્વેર ઇન્ટુ I ડિવાઇડેડ બાય M ઇન્ટુ T સ્ક્વેર. ચલો ભાઈ બધો ડેટા આપણને આપેલો છે તો આપણે બધો ડેટા જે છે એને સેવ કરી શકીએ. કિંમતો મૂકતા જાઓ. આખો એક્ઝામ્પલ પૂરો. 5.2 જે છે એમાં તમને ઘણા બધા નાના MCQ આપેલા છે. એક નાનો ચુંબકીય અથવા તો ગજ્યો ચુંબક છે અને એના માટે આપણને આવું આપ્યું છે ડેટા. સૌથી પહેલા એના ચુંબક માટેના ગૌસનો ડેટા જે આપ્યો છે એ લખતા જઈએ છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ 800 ગૌસ છે. હવે એને ગૌસમાંથી ટેસ્લામાં કન્વર્ટ કરવા માટે 800 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા બરાબર તો ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું આપણી પાસે B, જેની સાથે બનાયેલો ખૂણો જે છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને કીધું છે 30° છે અને મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે છે. તો ટોર્ક ટાઉની કિંમત આપણને આપી છે 0.016 ન્યૂટન અને પ્રતિ મીટર કીધું છે આપણને. સોરી, ન્યૂટન ઇન્ટુ મીટર. જૂલ લખી નાખ્યો હોત તો વાંધો નતો. તો ચુંબકીય ચાક માત્રા એટલે આપણે શોધવાના છે M. આપણી પાસે એક જ સૂત્ર છે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ તો MB sin થીટા. જે આપણી પાસે શોધવાના છે M ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ ભાગ્યા B sin થીટા. તો M જે છે એમને એમ રાખું છું. ટોર્કની કિંમત છે આપણી પાસે 0.016. ચુંબકીય ક્ષેત્ર જે છે મારી પાસે એની કિંમત છે 800 ગુણ્યા 10⁻⁴ અને સાઇન થીટા ને 30 ને કહેવામાં આવે છે 1/2. જવા દો ઉપર તો 0.032 ભાગ્યા 800 એટલે તમારી કિંમત સીધી મળી ગઈ છે તમને M ની. તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ, એનો પહેલો ભાગ. એમાં એવું કીધું છે હવે કે જો આ વસ્તુ જે છે એને આપણે અક્ષ ઉપર રાખીએ છીએ અને 180° પરિભ્રમણ કરાવડાવવામાં આવે છે તો આપણને સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો મેં તમને સ્થિતિ ઉર્જા માટે એવું કીધું હતું કે સ્થિતિ ઉર્જાનો એક્ઝામ્પલ જ્યારે પણ તમને કહે છે ત્યારે આપણે એવું લખતા આવીએ છીએ કે એની કિંમતો જે છે કેવી રીતે તમે સેવ કરી શકો. તો કે ભાઈ આની કિંમતો માટે આપણી પાસે એક વસ્તુ ક્લિયર છે. શું? તો કે ભાઈ એના માટે આપણે આવું લખવું જોઈએ કે U ઇઝ ઇક્વલ્સ ટુ તો કઈ ખબર ના પડે U2 માઇનસ U1 પણ આગળ લખવાનો છે માઇનસ. તો લખી નાખું છું U ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ. સૌથી પહેલા લખી નાખો MB cos θ2 માઇનસ MB cos θ1. છેલ્લો ખૂણો આપણને θ2 આપ્યો છે 180 અને પ્રારંભિક સ્થિતિને આપણે કહીએ છીએ θ બરાબર તો 0. તો U ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ MB cos 180 માઇનસ MB cos 0. હવે બધાને ખબર છે cos 0 ની કિંમત 1 થાય
અને cos 180 ની કિંમત -1 થાય, તો -mb ઇન્ટુ -mb માઇનસ માઇનસ થયા પ્લસ, પ્લસ કિંમત જે છે એ થઈ ગઈ આપણી પાસે 2 વખત, તો લખી શકીએ આપણે લોકો માઇનસ માઇનસ 2 વખત થયા પછી, તો u ઇઝ ઇક્વલ્સ ટુ મારી કિંમત કેવા હશે 2 વખત mb, તો u ઇઝ ઇક્વલ્સ ટુ તો માઇનસ માઇનસ પ્લસ એટલે 2 વખત mb. દાખલો પૂરો. m અને b ની કિંમત તો આપણે ખાલી લખવાની છે, બાકીની કિંમતો શોધેલી છે. એના પછી ત્રીજો ભાગ કીધો, જેમાં આપણને એવું કીધું છે કે કોઈ ગજ્યો ચુંબક છે અને એના માટે 8 છેદનું ક્ષેત્રફળ આપણને આપેલું છે, તો પ્રવાહ શોધો. તો આપણી પાસે એક જ સૂત્ર છે, m ઇઝ ઇક્વલ્સ ટુ તો NIA, તો પ્રવાહ બરાબર તો I ઇઝ ઇક્વલ્સ ટુ m ભાગ્યા n. તો આ થઈ ગયો તમારો ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2.3 પર જતા રહીએ. ઉદાહરણ નંબર 2.3 જે છે આપણને સમથિંગ આવું કહે છે, ગજા ચુંબક જે છે એને લંબ સ્વરૂપે આપણે રાખીએ છીએ. તેના માટેના ક્વેશ્ચન જે છે એ શું છે, તો ક્વેશ્ચન આપણે થિયરીમાં જે ચર્ચા કરી ચૂક્યા તે બધા થિયરીના ક્વેશ્ચન એટલે વાંચજો ખાલી નવરા હોય ત્યારે. 5.4 5.4 જે છે એમાં તમને એવું કીધું છે કે ભાઈ ગજ્યો ચુંબક છે એ 5 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે, એટલે ગજિયા ચુંબકની લંબાઈ 5 સેન્ટીમીટર છે. અને એનાથી આપણું દાખલામાં એવું કીધું છે કે કયા અંતરે ચુંબકીય ક્ષેત્ર છે, તો આપણને કીધું છે, પહેલા તો લખી નાખું છું સ્મોલ l, જે ગજિયા ચુંબકની લંબાઈ છે. આખા ચેપ્ટરમાં ક્યાંય ગજિયા ચુંબકની લંબાઈ હોય એનાથી આપણને દાખલો કે સૂત્ર બન્યું હોય એવો એક પણ એક્ઝામ્પલ નથી, એટલે આપણે એ ધ્યાનમાં લેવાનું નથી. અંતર આપણે જરૂર છે, તો અંતર આપણને આપી દીધું છે 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટરને હું લખી નાખું છું 0.5 મીટર. હવે એવું કીધું છે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે m ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આપી છે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. તો એના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એ શોધવાનું છે અક્ષિસ માટે, અક્ષ માટે અને વિષુવવૃત્ત માટે. તો હું કદાચ સિમ્પલી એક વસ્તુ કરું કે સર આપણે એક કામ કરીએ, અક્ષ માટે શોધી નાખીએ અને પછી વિષુવવૃત્ત છે એના કરતા અડધું થઈ જશે, તો b ઓફ અક્ષ શોધી નાખીએ, તો μ0 ડિવાઇડ બાય 4 પાઈ ઇન્ટુ 2m ભાગ્યા r ક્યુબ. ચલો ભાઈ બધાની કિંમતો જે છે મૂકવાનું સ્ટાર્ટ કરું છું. 10⁻⁷ થયા 4 પાઈ ગયા, 2 ઇન્ટુ 0.4 રહ્યા અને 0.5 નો ઘન. તો બાજુમાં ગણતરી તમને રેડીમેડ આપી દીધી છે, એનો ઉપયોગ કરું છું. 6.4 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા અક્ષ માટે મળ્યું. બીજું મેં તમને કીધું હતું કે ભાઈ વિષુવવૃત્ત કેટલું હોય, તો વિષુવવૃત્ત આપણને ખબર છે કે અક્ષ ભાગ્યા 2 હોય, તો અક્ષ ભાગ્યા 2 કરી દઈએ એટલે b ઓફ વિષુવવૃત્ત મળી ગયું. તો જુઓ ઉપર 6.4 ભાગ્યા 2 કરી નાખે એટલે ઉપરનો આન્સર બેઠો મળે. તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ. ચલો ભાઈ નેક્સ્ટ છે 5.5 આજના દિવસનો ચલો દાખલો. સરસ. હવે તમને અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે. આ ક્વેશ્ચન જે છે ઘણી બધી એક્ઝામમાં ભૂતકાળમાં પૂછાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ O બિંદુ પર એક નાની ચુંબકીય સોય જે છે P છે ઉપર તરફ મૂકી છે અને એની તીરની દિશા એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બતાવે છે. બીજા તીર જે છે એ કોઈ બીજી કોઈ ચુંબકીય સોય Q છે એના અલગ અલગ સ્થાન દર્શાવે છે. તો કોઈ રચના જે છે એમાં કયા કયા બિંદુઓ પર એ સંતુલનમાં નથી અથવા સંતુલનમાં છે એવું આપણે બતાવવાનું છે. તો જ્યારે જ્યારે બંને લંબ હોય ત્યારે સંતુલનમાં હોય અને બંને જ્યારે સમાંતર હોય ત્યારે સંતુલનમાં ના હોય. તો જુઓ આપણી પાસે અહીંયા સોય જે છે એના P અને Q1 અને P અને Q2 બંને એકબીજાને લંબ છે, કેમ કે P ની દિશા ઉપર તરફ છે, Q1 ની દિશા આમ જોવા જઈએ તો લંબ છે, Q2 ની દિશા પણ એના માટે કેવી છે, લંબ છે. તો આપણે કેવા કહી શકીએ બંનેને કે લંબ છે, સમાંતર છે અને લંબ છે. તો રચના સંતુલનમાં નથી અને સંતુલનમાં છે. તો આપણે એના માટેના પોઈન્ટ કીધા. સૌથી પહેલા નંબર 2, અલગ અલગ પોઈન્ટ્સ કે જે સમાંતરમાં ના હોવા જોઈએ અથવા તો પ્રતિ સમાંતર હોવા જોઈએ, જે સ્થાયી થાય. તો PQ3 અને PQ5 જે છે એમ આપણે જોવા જઈએ તો અસ્થાયીની વાત કરીએ. સમાંતર દિશા એટલે અસ્થાયી, PQ5 અસ્થાયી, PQ3 સ્થાયી, કેમ કે બંનેની દિશાઓ જુઓ એરો અલગ અલગ દિશામાં છે. પછી આપણી પાસે છે PQ6 અને PQ4 ની દિશાઓ જુઓ તો PQ4 જે છે એ સામસામે છે, પ્રતિ સમાંતર કહેવાય,
જ્યારે Q6 જે છે એ એન્ટી એટલે થીટા બરાબર તો 180 અંશ છે. તો તમે અક્ષ અને વિષુવવૃત્ત જે છે એવા શબ્દ વાપરી શકો છો. પછી કીધું છે કે કયા બિંદુ પર તે લઘુત્તમ હશે, તો જેના માટે પોતાના મધ્ય બિંદુથી એનો ખૂણો જે છે એ સમાંતર દિશામાં હોય અને 180 બનાવતો હોય, એના માટે તમે કહી શકો છો કે એ ખૂણો જે છે એ એના માટે સ્થિતિ ઉર્જાને અનુરૂપ ગોઠવણી થયેલી હશે. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 5 પોઈન્ટ જે છે 5 સુધી. તો આજના કાર્યક્રમ આપણે અહીંયા આગળ પૂરો કરીએ. એમાં તમને એવું કીધું છે કે ભાઈ આપેલી જે આકૃતિઓ છે 6 આયા હતા ને, હા. તો 5.6 માં એવું કીધું છે કે ભાઈ આપેલી આકૃતિઓ જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાંથી અમુક આકૃતિઓ ખોટી છે કે સાચી છે, તમારે બતાવવાની છે કઈ સાચી છે ને કઈ ખોટી. ચલો ભાઈ, સૌથી પહેલા તમને પહેલી આકૃતિ આપી દીધી છે અને એમાં એવું કીધું છે કે ભાઈ પહેલી આકૃતિ છે એમાં ક્ષેત્ર રેખાઓ જે છે બધી રીતે ફેલાયેલી છે. બી જે છે એમાં બંધ ગાળાઓ રચે છે પણ સસમાન અને વિષમગળી સમગળી અને વિષમગળી બંનેમાં દેખાય છે. સી દેખાય છે આકૃતિ. ડી આકૃતિ જે છે સ્પાઇરલ ફોર્મ છે. તો સૌથી પહેલા તમે લોકો જોઈ શકો છો કે ભાઈ આપણી પહેલી આકૃતિ જે છે એમાં તમે લોકો જુઓ તો નિયમ એવું કહે છે કે ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્યારેય સમાંતર ના હોય. ક્ષેત્ર રેખાઓ જે છે ચુંબકની એ છેદતી હોય છે. એટલે પહેલી આકૃતિ જે છે આપણી એ જે છે એ ખોટી પડે છે. નંબર 2, બીજી આકૃતિઓ જે છે એમાં એવું આપેલું છે સમગળી અને વિષમગળી દિશા આપેલી છે. હવે ક્ષેત્ર રેખાઓ જે છે ચુંબકની ક્ષેત્ર રેખાઓ છેદે છે, પરંતુ આપણી પાસે અહીંયા એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં બંને બરોબર છે, બંને દિશાઓ જે છે હોઈ ના શકે. એટલે કે સમગળી વિષમગળી બંને ના હોય. કાં તો S તરીકે વર્તે કાં તો N તરીકે વર્તે, કારણ કે આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકત્વ છે. સી જે છે અને ડી જે છે સોલેનોઇડ છે એટલે આકૃતિઓ પોસિબલ છે. પછી આપણી પાસે આકૃતિ જે છે આપેલી છે, ઈ આકૃતિ આપેલી છે. ઈ આકૃતિમાં ક્ષેત્ર રેખાઓ અંદરથી બહાર દાખલ તરફ થઈ રહી છે, સાચી છે. એફ આકૃતિ જે છે એમાં એફ આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તરફ પહોંચે છે, પરંતુ દેખો ક્ષેત્ર રેખાઓની દિશાઓ બધી જગ્યાએ અલગ અલગ છે. ઉપરના ભાગમાં બહાર તરફ છે, નીચેના ભાગમાં જે છે અંદર તરફ છે, અને પાછી એ ઉપરથી નીચે તરફ આવી રહી છે, પોસિબલ નથી. જી જે છે એને કહેવાય છે વિદ્યુત ચુંબકત્વ. તો આપણી પાસે જી જે છે બરોબર છે એ આપણી પાસે ખોટું બને, કેમ કે જી જે છે એમાં સોલેનોઇડ છે એમાં એમ્પિયરના સર્કિટના નિયમ જે છે એનો ફોલો થતો નથી. તો આપણા નિયમો હતા સિમ્પલી છે. 5.7 જે છે તમારે વાંચવાનો છે, વાંચજો નવરા પડો ત્યારે. યસ, 5.8 જે છે એની આપણે ચર્ચા કરી. 5.8 માં તમને લોકોને એવું કીધેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે 0.4 ગોસ છે અને આ ચુંબકીય ક્ષેત્ર જે છે એની આપણે કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા શું કરી શકો ચુંબકીય ક્ષેત્ર માટે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે વિષુવવૃત્ત પાસે એના ચુંબકીય ક્ષેત્રની કિંમત જે છે એ 0.4 ગોસ છે. તો ચલો ચુંબકીય ક્ષેત્રની કિંમત લખતા જઈએ છે. બી ની કિંમત ઇઝ ઇક્વલ્સ ટુ 0.4 ગોસ. 4 ગોસ જે છે ને ટેસ્લામાં કન્વર્ટ કરી દઈએ છીએ આપણે લોકો. તો સૌથી પહેલું કામ થઈ ગયું. ચુંબકીય ક્ષેત્રની કિંમત મળી ગઈ છે આપણને. લખી નાખું છું ડેટામાં કે ભાઈ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0.4 ગોસ. એના પરથી આપણને આપ્યું છે બી ઓફ સામાન્ય, જેને કહેવાય છે વિષુવવૃત્ત શબ્દ વાપર્યો છે. એટલે વિષુવવૃત્ત માટેનું સમીકરણ છે આપણી પાસે μ0 ઇન્ટુ એમ ડિવાઈડ બાય 4 ઇન્ટુ આર ક્યુબ. આપણે મેળવવું છે એના માટે આ જે કિંમત આપી દીધી છે એનો ઉપયોગ કરતા જઈએ આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. તો એમને સૂત્રનો કરતા બનાવી દો તો સૂત્ર થઈ ગયું 4 ઇન્ટુ બી ઇન્ટુ આર ક્યુબ ડિવાઈડ બાય μ0. ચલો ભાઈ 4 અને μ0 માંથી 4 જે છે આપણી પાસે કેન્સલ થતા જશે. આપણી પાસે અહીંયા આગળ મળશે 10⁻⁻7. ચુંબકીય ક્ષેત્રની કિંમત છે 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. અને અંતર જે છે એ આપણી પાસે અંતર કેટલું વિચારી શકીએ? તો આપણી પાસે અંતર આર જે છે એ પૃથ્વીની ત્રિજ્યા કીધી છે, કેમ કે પૃથ્વી માટેની વાત છે. તો 6.4 ગુણ્યા 10⁶ એનો પણ ઘન. તો કેલ્ક્યુલેશન કરશો તો તમને આ જે છે આપણે સ્વાધ્યાયના દાખલા જેવો દાખલો છે કે જ્યાં બે જગ્યાએ ત્રિજ્યાનો આપણે ઉપયોગ કરવાનો હતો. તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ. એના પછી નેક્સ્ટ છે આપણી પાસે. તો નેક્સ્ટ ની વાત કરતા જઈએ. 5 પોઈન્ટ જે છે 8 પછી આપણી પાસે આવે છે 5.9. 5.9 જે છે એમાં તમને બે વસ્તુઓ જોવા મળશે. 5.9 જે દાખલા છે મોસ્ટ ઓફ તમે સ્વાધ્યાયમાં ઉદાહરણમાં આવા જ એક્ઝામ્પલ જોયા હશે. કોઈ સ્થાન છે પૃથ્વીના પોઈન્ટ ઉપર અને આ સ્થાન જે છે એની કિંમત જે છે આપણને આવી કીધી છે.
કે તેનો સમક્ષિતિજ ઘટકને આપણે કહીએ છીએ બી ઓફ એચ. તો બી ઓફ એચ ની કિંમત છે 0.26 ગોસ અને નમન કોણ એને કહેવાય છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો 60 અંશ. તો તેનું ચુંબકીય ક્ષેત્ર શોધો. સ્વાધ્યાયમાં દાખલો હતો એને એમ કીધું હતું મૂલ્ય શોધો. તો નામ આપી દઉં છું બી ને ચુંબકીય ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્ર કીધું છે તો આપણી પાસે સૂત્ર છે BH ઇઝ ઇક્વલ્સ ટુ તો બી કોસ થીટા. તો બી નામ આપી, આ લોકો એચ નામ આપે છે એને કહેવાય છે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ, સમક્ષિતિજ ઘટક. આવી રીતે પણ લખી શકો તમે. તો બી ઇક્વલ્સ ટુ આપણી પાસે સૂત્ર થઈ ગયું BH ભાગ્યા કોસ થીટા. BH ની સમક્ષિતિજની કિંમત છે આપણી પાસે 0.26 ગોસ અને cos 60 ને કહેવાય sin 30 એટલે 1/2 થયા. એટલે 0.26 ગુણ્યા 2 એટલે આપણી પાસે આયા 0.52 ગોસ, અથવા લખી શકો છો 0.52 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. આ થઈ ગયું તમારું દાખલી. તો લગભગ મોસ્ટલી બધા એક્ઝામ્પલ જે છે અહીંયા પતી જાય છે. હવે જ આપણી પાસે આગળ કદાચ જોઈ લઈએ આપેલો હોય તો ખબર પડશે. 5.9 પૂરો, 5.10 પર તો દાખલો ચેપ્ટર જ પતી જાય છે. હા, એકાદ MCQ કદાચ હોય. હા યસ. હવે 5.10 જે છે MCQ છે. MCQ એટલા માટે કેમ કે ઘણી વખત આમાંથી જે પણ ભાગ પૂછાય છે એ MCQ તરીકે પૂછાય છે. તો તમને આવું આપેલું છે કે સૌથી પહેલા ડેટા જે પણ આપ્યો છે એને જરાક અલગ પાડજો, અધરવાઇઝ ખબર નહીં પડે કે તમે શું કરવા જઈ રહ્યા છો. તેની સાપેક્ષ પરમિએબિલિટી એને કહેવાય છે મ્યુ ઓફ આર. એના પ્રવાહની કિંમત છે 2 એમ્પિયર. 1 મીટર દીઠ આંટાઓની સંખ્યા જે છે એ 1000 છે. એટલે સ્મોલ n લખો કે n લખો બંને સરખા થવાના. તો એના માટે h મેગ્નેટાઇઝેશન જે છે, મેગ્નેટાઇઝેશનની તીવ્રતા, m ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટાઇઝેશન પ્રવાહ એની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા આપણને જે પણ ડેટા કીધો છે એ ડેટાનો પહેલા તો સાઈડમાં લખતો જઉં છું. સાપેક્ષ પરમિએબિલિટી એને કહેવાય છે મ્યુ આર અને એની કિંમત છે 400. લખીએ છે સાપેક્ષ પરમિએબિલિટી. એના પછી પ્રવાહ આપણને આપી દીધો છે. પ્રવાહ છે મારી પાસે 2 એમ્પિયર અને આંટાઓની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ છે મારી પાસે 1000. તો તેના માટે h શોધો. એના પછી આપણને કીધું છે કે ભાઈ b શોધો, m શોધો. તો સૂત્ર છે આપણી પાસે h ઇઝ ઇક્વલ્સ ટુ ni. ચલો, આંટાઓની સંખ્યા આપણી પાસે 1000 અને i પ્રવાહ આપણને આપ્યો છે 2 એમ્પિયર. તો આપણી પાસે h ઇઝ ઇક્વલ્સ ટુ 2 ગુણ્યા 10⁻³ એમ્પિયર પ્રતિ મીટર. h તૈયાર થઈ ગયા. ચુંબકીય ક્ષેત્રને કહેવાય છે b ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ h, અથવા તો b0 આપણી પાસે શોધવાના હોત તો મ્યુ0 ઇન્ટુ h થી બી કામ ચાલે. પણ મ્યુ ની કિંમત નથી આપી તો મ્યુ ની જગ્યાએ આપણે લોકો આવું લખી શકીએ મ્યુ r ઇન્ટુ મ્યુ0. કારણ તો કે ભાઈ મ્યુ ભાગ્યા મ્યુ0 એને કહેવાય છે મ્યુ આર. તો મ્યુ આર ઇન્ટુ મ્યુ0 થઈ ગયા. તો આપણે એ કિંમત લખી નાખીએ આપણે. હવે એનું સાદુરૂપ આપવાને અને ગણતરી કરવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલું છે મ્યુ આર ની કિંમત અને મ્યુ0 ની કિંમત. તો મ્યુ આર ની કિંમત તમને લોકોને આપી દીધી છે સાપેક્ષ પરમિએબિલિટી, એને નામ આપી દઉં છું 400. તો સાપેક્ષ પરમિએબિલિટી ની કિંમત છે 400. મ્યુ0 ની કિંમત છે 4 પાઈ ક્રોસ 10⁻⁻⁷ અને h જે છે એને કહેવામાં આવે છે તમારું ચુંબકીય ક્ષેત્ર જે છે એની ઇન્ટેન્સિટી અથવા તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. અને h ની કિંમત આપણે લોકો ઓલરેડી બાજુમાં લઈ આવ્યા છે 2 ગુણ્યા 10⁻³ તો આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર મળી ગયું છે. હવે કીધું છે મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશન જે છે એને આપણે લોકો m થી દર્શાવીએ છીએ. તો સૂત્ર થઈ ગયું b માઇનસ મ્યુ0 ઇન્ટુ h ડિવાઈડ બાય મ્યુ0, અથવા તમને યાદ હોય તો b ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ0m વત્તા મ્યુ0h, જેમાં મ્યુ0 કોમન કાઢતા હતા તો i પ્લસ h અથવા તો m પ્લસ h, આવું આપણે થિયરીમાં લખી ચૂક્યા છે. તો એ જ વસ્તુ થઈ ગઈ આપણી પાસે. તો આ આપણે લખીએ. નેક્સ્ટ જે છે આપણી પાસે એ છે છેલ્લો ભાગ, જેમાં આપણને એવું કહે છે કે જો im હોય એટલે કે મેગ્નેટાઇઝેશન પ્રવાહ હોય તો એની ગણતરી કરવાની છે. આપણી પાસે બધો ડેટા હાજર છે તો લખતો જઉં છું કે b ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ0 ni વત્તા
μ0 I of magnetization. ચલો bm ના m μ0 કોમન n જે છે બંનેમાંથી કોમન નીકળે કેમ કે im એટલે n પ્રવાહ સાથે છે I વત્તા im. ચલો ભાઈ b is equals to પેલાની કિંમત છે 4 pi cross 10 to the power -7. આંટાઓની સંખ્યા જ આપણી પાસે 1000. પ્રવાહ છે 2 એમ્પિયર અને im શોધવાના છે. તો ચુંબકીય ક્ષેત્ર આપણે ઓલરેડી શોધીને લાયા છે 1 ટેસ્લા છે. તો 1 ભાગ્યા 4 pi cross 10 to the power -7 ગુણ્યા 1000 -2 is equals to im. તો આ આપણો દાખલો સોલ્વ થઈ ગયો. આ થઈ ગયો આપણું ઉદાહરણ નંબર 5.10. હવે જ આપણી પાસે હા હવે આ એક ટેબલ છે આપણી પાસે ડાયા પેરા ફેરો અને ફેરીનું. ઘણી વખત એક્ઝામ જે છે એમાં આપણને કિંમતો કહેતા હોય છે કે ભાઈ ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક ફેરો અને ફેરીમેગ્નેટિક જે છે એની કિંમતો અને એમસીક્યુ. તો ડાયામેગ્નેટિક ધાતુઓની કિંમત આપણે કીધી હતી કે ભાઈ નાની હોય છે અને ઋણ હોય છે. તો ડાયામેગ્નેટિકની કિંમતો નાની અને ઋણ. પેરામેગ્નેટિક ની કિંમત નાની હોય છે જ્યારે ફેરો અથવા ફેરીની કિંમત જે છે એ મોટી હોય છે અને ધન હોય છે. સાપેક્ષ પરમિએબિલિટી ધ્યાન રાખજો. સાપેક્ષ પરમિએબિલિટી જે છે એ પેરા અને ફેરો ફેરી ની કમ્પેરિઝન જે છે એમાં ડાયામેગ્નેટિક માટે μr સાપેક્ષ પરમિએબિલિટી જે છે ખૂબ જ નાની હોય છે જ્યારે પેરામેગ્નેટિક માટે 1 μr 1 + એપ્સિલોન એટલે કે તેમાં એપ્સિલોન ને આપણે કહીએ છીએ પરમિટિવિટી, μr ને કહેવાય છે પરમિએબિલિટી. તેની કિંમત 1 કરતા મોટી હોય છે જ્યારે ફેરોમેગ્નેટિક માટે સાપેક્ષ પરમિએબિલિટી ખૂબ જ મોટી હોય છે. ડાયામેગ્નેટિક માટે શૂન્યાવકાશની પરમિએબિલિટી મોટી, પેરામેગ્નેટિક માટે માધ્યમની પરમિએબિલિટી મોટી અને ફેરો અથવા ફેરીમેગ્નેટિક માટે સાપેક્ષ માધ્યમની પરમિએબિલિટી જે છે સૌથી વધુ હોય છે. તો આ જે છે ક્યારેક ક્યારેક ભૂતકાળમાં એમસીક્યુમાં પૂછાયેલા છે એટલા માટે આપણે યાદ રાખવા જરૂરી છે. ચલો ભાઈ યસ હવે આ જે દાખલો જે છે એની વાત કરી દઈએ આપણે. તો ચલો અહીંયા તમને આપણા ચેપ્ટર નંબર 1 માં અત્યાર સુધીના જેટલા પણ એક્ઝામ્પલ્સ આપણને આપેલા હતા એના કરતા આ દાખલો જે છે એટલા માટે પૂછવાની ઈચ્છા થાય કેમ કે ઘણી બધી વસ્તુઓ જે છે તમારા માટે નવી આપેલી છે. સૌથી પહેલી વસ્તુ નવી દેખાય છે આપણને કે અહીંયા અત્યાર સુધીનો જેટલા પણ ડેટા છે આખા ચેપ્ટરમાં ક્યાંય ધાતુઓ એવોગેડ્રો આંક એવી કોઈ પણ કિંમતો અત્યાર સુધીના કોઈ પણ એક્ઝામ્પલમાં ચુંબકમાં આપેલા નહોતા. અહીંયા આપણને જોવા મળે છે. સૌથી પહેલા એની લંબાઈ આપણને આપી દીધી છે. લંબાઈ જે છે ખૂબ જ સૂક્ષ્મ જોવા મળે છે. તો લંબાઈ આપણને કીધી છે 1 માઇક્રોમીટર. હવે તમને ખબર છે એટલે માઇક્રો એટલે 10⁻6 મીટર થઈ ગઈ. હવે એમાં રહેલા ડોમેઇનમાં પરમાણુઓની સંખ્યા, ડોમેઇનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન શોધો. તો ચલો આપણે શોધવાનું છે ડાયપોલની મેગ્નેટિક મોમેન્ટ અને ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન. તો ડાયામેગ્નેટિક જે છે એના માટે આપણે લખીએ છીએ સ્મોલ m અને મેગ્નેટાઇઝેશન માટે લખીએ છીએ કેપિટલ M. તો સૌથી પહેલા આપણી પાસે અહીંયા અણુઓ જે છે આયનના અણુઓ કીધા છે. તો આપણી પાસે આયન જે છે એના માટેની ઘનતા આપી દીધી છે, પરમાણુય દળ આપેલું છે, ગ્રામ પ્રતિ મોલ છે અને પરમાણુની ડાયપોલ મોમેન્ટ જે છે આપણને આપી દીધી છે. તો સૌથી પહેલા આપણે ઘનતા પ્રમાણે દળ ભાગ્યા કદ તો મેળવી લઈએ, એટલે દળ મેળવીએ પછી સંખ્યા મેળવીએ. કેમ કે આપણે ચેપ્ટર 1 કહીએ તો ચેપ્ટર 1 માં આપણને કીધું હતું ભાઈ Q બરાબર તો Ne, જ્યાં સંખ્યા મેળવવા માટે આ બધી વસ્તુ કરવી પડતી હતી. જ્યારે અહીંયા આપણે આ બધી જ વસ્તુઓ જે છે એ તેના માટે સંખ્યા જ મેળવવાની છે, પણ આંટાઓની સંખ્યા અથવા તો લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા મેળવવું છે. તો દળ ભાગ્યા કદ બરાબર તો ઘનતા. આપણે મેળવવું છે દળ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે છે ઘનતા ગુણ્યા કદ. ચલો ભાઈ દળ ઘનતા આપણને આપી દીધી છે એ છે 7.9 ગ્રામ પ્રતિ મોલ. અત્યારે એમાં જ રાખીએ છીએ
અને આપણી પાસે કદ જે છે એ સેન્ટીમીટરમાં રાખીએ છીએ એટલે આપણી પાસે થઈ જશે 10⁻12 અને લખી નાખ્યું એને લખી નાખું છું સેન્ટીમીટરનો ઘન તો આપણી પાસે અહીંયા જે છે 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ક્યુબ છે તો દળ m ઇઝ ઇક્વલ્સ ટુ 7.9 ગુણ્યા 10⁻12 ગ્રામ થઈ ગયું સૌથી પહેલું કામ પતાવ્યું આપણે દળ શોધવાનું હવે આપણી પાસે જેટલા અણુઓ હોય એના પરમાણુ ભાર જે છે એ લખી નાખીએ એટલે આપણને ખબર પડે કે તેના આંટાઓની સંખ્યા પરમાણુઓની દળ બરાબર તો m ઇન્ટુ આપણે લખી નાખીએ છીએ na અપોન પરમાણુ ક્રમાંક અથવા તો પરમાણુનું આણ્વીય દળ તો આણ્વીય દળ આપણી પાસે છે m ની કિંમત છે 7.9 10⁻12 એવોગેડ્રો આંક 6.023 10⁻23 અપોન પરમાણુનું દળ આપણને આપ્યું છે 55 તો આટલો ડેટા જે આપણને આપ્યો તો એના પરથી આપણે લોકોએ બાકીની આપણે એની સંખ્યા શોધી નાખી છે હવે સંખ્યા શોધ્યા પછી હવે નેક્સ્ટ સ્ટેપ પર આપણે આવી ગયા નેક્સ્ટ સ્ટેપ આપણને શું કહે છે તો કે ભાઈ નેક્સ્ટ સ્ટેપ આપણે લોકો એના માટે શોધવાની છે સંખ્યા પરથી એના પરમાણુઓનું સ્થાન તો આપણે લખી નાખીએ છીએ m ઇન્ટુ v અથવા તો ચુંબકીય માટે ડાયપોલ મોમેન્ટ તો ડેટા આપણને આપ્યો તો એનો ઉપયોગ કરી દઈએ આપણે સંખ્યા જે શોધી છે એ શોધતા જઈએ તો મેગ્નેટિક મોમેન્ટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ એની જે મેગ્નેટિક મોમેન્ટ આપી હોય એ તો આપણને મેગ્નેટિક મોમેન્ટ જે છે 9.27 10⁻24 આપે હવે મેગ્નેટાઇઝેશન શોધવું છે આપણે મેગ્નેટાઇઝેશન માટે આપણે લખીએ છીએ કેપિટલ M શોધવા માટે સૌથી પહેલું કામ આપણે લોકો આવું કરીશું કે અહીંયા આગળ જેટલા પણ ડેટા આપણને આપ્યો હોય એમાં મેગ્નેટાઇઝેશન માટે ડોમેઇનનું કદ m ઇન્ટુ v ઇઝ ઇક્વલ્સ ટુ n તો સૂત્ર આપણી પાસે તૈયાર છે તો મેગ્નેટાઇઝેશન ઇન્ટુ કદ કેપિટલ M ગુણ્યા v ઇઝ ઇક્વલ્સ ટુ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પહેલી જ વ્યાખ્યા તો આપણે લખી નાખીએ કે m ઇઝ ઇક્વલ્સ ટુ m ભાગ્યા v તો આ દાખલો જે છે આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ઉદાહરણમાં કહી શકો તમે લોકો તો અહીંયા સાથે તમારો ચેપ્ટર નંબર 5 જે છે એના બધા જ ઉદાહરણ જે છે એ પતે છે તો આ તમારું ચેપ્ટર નંબર 5 જે છે અહીંયા પતે છે હવે આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 6